અજયભાઈ ને બોલાવો. આજે સ્વર ભગવાન બધા યાત્રિકો બેસી જાય પેલા ખાસ અગત્યની સૂચના છે. તમામ યાત્રિકોને શેઠ આનંદ કલ્યાણની પેટી તમામ યાત્રિકોનું હાર્દિક સ્વાગત કરે છે. અગત્યની સૂચના ખાસ યાત્રિકો માટે છે. બધા ધ્યાનથી સાંભળજો. તમારા મોબાઈલ, પર્સ, દાગીના જે કાંઈ હોય એ ખાસ સંભાળીને રાખજો. તમારી આજુબાજુમાં તમને કોઈ પણ એવો વ્યક્તિ લાગે રિપોર્ટ કે ભાઈ આ વ્યક્તિ આ રીતે લાગે છે તો ખાસ પોલીસ પ્રશાસન સેવા માટે તૈયાર છે. અલગ અલગ જગ્યાએ પોઈન્ટ ઉપર ખાસ પ્લસ સ્વયંસેવક પણ ખૂબ લોકો છે ઉપર ખાસ ધ્યાન દેજો. કોઈ પણ જાતના ગભરાયા વગર દરેક જે કાંઈ પોલીસ પ્રશાસન છે અને સ્વયંસેવકો છે તેને પણ ખાસ ધ્યાન દોરજો. અલગ અલગ 5 મેડિકલની ટીમ અહીંથી યાત્રા શરૂ થાય ત્યાંથી 6 ગામની પૂર્ણ થાય ત્યાં સુધી અલગ અલગ મેડિકલની ટીમ 5 ટીમ અલગ અલગ છે. પોલીસ પ્રશાસન પણ અહીંથી 6 ગામ પાલ સુધી આવો ત્યાં સુધી પોલીસ પ્રશાસન પણ આપની સેવા માટે છે. વન્ય પ્રાણી માટે ફોરેસ્ટની ટીમ એકમ સાથે એલર્ટ છે અને કોઈ ગભરાયા વગર સંપૂર્ણ શાંતિથી યાત્રા કરવી. કોઈ પણ ડર વગર યાત્રા કરી શકો છો. આપ સ્ટ્રેચરની પણ વ્યવસ્થા ઉપર છે. મહિલા સુરક્ષા માટે સીટિંગ છે અને બાળકો અને વડીલો માટે પણ પોલીસ કેન્દ્ર પણ રાખેલ છે. ખાસ આપની વચ્ચે અત્યારે પણ આપણા ડીવાયએસપી સાહેબ મીરભાઈ બારિયા સાહેબ પણ ઉપસ્થિત છે અને પોલીસ પ્રશાસન સ્વયંસેવક પોલીસ સ્ટાફ છે આવાથી તમામ યાત્રિકોનું ખૂબ સ્વાગત કરે છે. શાંતિથી યાત્રા કરો, કોઈ ભાગદોડ કરતા નહીં અને શાંતિથી યાત્રા કરવી, કોઈ પણ ચિંતા કર્યા વગર. તમામ સ્વયંસેવક અહીંથી નીચે ઉતરો ત્યાં સુધી સંપૂર્ણ વ્યવસ્થા સારી છે. શાંતિથી યાત્રા થાય એ રીતે યાત્રા કરશો.
સ્ટેશનની ટીમ અલગ અલગ 5 જગ્યાએ છે. અહીંથી નીચે સોગાવની યાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી પોલીસ પ્રશાસન પણ સેવા માટે ખૂબ તત્પર છે. અહીંથી સોગાવની યાત્રા કરો ત્યાં સુધી વન્ય પ્રાણી માટે જે ચિંતા છે એની માટે ફોરેસ્ટની ટીમ એકલ સાથે અલગ અલગ જગ્યાએ છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સ્ટેશનની પણ સુવિધા છે ઉપર મહિલા સુરક્ષા માટે સીટિંગ છે.